ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। મહાટક ભૂપેન્દ્ર ઝાલા કૌભાંડનું માસ્ટર માઇન્ડ ભૂપેન્દ્ર ઝાલા નેપાળથી દુબઈ થઈને કેરેબિયન દેશમાં નાસી ગયો હોવાની આશંકા। ભૂપેન્દ્ર ઝાલા સંત રાજનેતાઓને બોલાવી લોકોને વિશ્વાસમાં લેતા 6,000 કરોડના કૌભાંડનું ભૂપેન્દ્ર ઝાલા એક મહાઠગ। ભૂપેન્દ્ર ઝાલા એક ધારાસભ્ય પીઠબળ શિક્ષણ જગતમાં પગદંડો જમાવવા સહેલા આપીને એક ધારાસભ્ય મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા માટે માર્ગદર્શક બની રહ્યા છે। રાજકીય સંબંધો છે, તેઓ દેખાડો કરતા કાર્યક્રમ કરવા રાજનેતાઓને આમંત્રણ આપવાનું છે, તે ઠગ ભૂપેન્દ્ર ઝાલાની મોડસ ઓપરેન્ડી રહી હતી। કૌભાંડ છાવરવા માટે ધારાસભ્ય એ જ ભૂપેન્દ્ર ઝાલાની શાળા કોલેજો ખરીદી પ્રતિષ્ઠા ઊભી કરવા સલાહ છે। ધારાસભ્યના પીઠબળને કારણે ભૂપેન્દ્ર ઝાલા કોમેર એજ્યુકેશન એન્ટ્રી મળવાનું નક્કી કર્યું હતું ને કારણોસર ધારાસભ્ય ભૂપેન્દ્ર ઝાલાના બધાય કાર્યક્રમમાં જોવા મળતા હવે આ ધારાસભ્ય પણ શંકાના ઘેરામાં મુકાયા છે। મયુર દરજી જે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો। શનિવારે BZ કૌભાંડના માસ્ટરમાઇન્ડ ભૂપેન્દ્ર ઝાલા રાઇટ ગણાય તો મયુર દરજી કૌભાંડથી વાકેફ હતા અને તે શરૂઆતથી ઝાલા સાથે સંકળાયેલ હતો। CID ક્રાઇમ દ્વારા તેની ધરપકડ કરીને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જે પૂર્ણ થતા શનિવારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો। જો કે તેની પૂછપરછમાં CID ક્રાઇમ ફલશ્રુતિ મળી શકે તેવી વિગતો મેળવી શકી નથી। BZ ગ્રુપમાં એજન્ટ તરીકે જોડાયેલ શિક્ષકો સામે કડક કાર્યવાહી કરાશે। રાજ્ય શિક્ષણને અસર થાય તે રીતે થોડા સમય પહેલા કેટલાક શિક્ષકો સરકારમાંથી પગાર લઈને વિદેશમાં જલસા કરે છે તેવી ઘટનાઓ પછી હવે ઉત્તર ગુજરાતમાં ઘણા શિક્ષકો BZ ગ્રુપ નામની લોભામણી સ્કીમમાં એજન્ટ બનીને કામ કરી રહ્યા હોવાની વિગતો સામે આવતા સરકાર ચોંકી ઉઠી છે। રાજ્યના શિક્ષણ મંત્રીએ કબૂલ કર્યું કે આ સ્કીમમાં જે કાંઈ શિક્ષકો સંડોવાયેલા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે સમાજમાં શિક્ષણનું સ્થાન આદરભર્યું છે અને પ્રતિષ્ઠાવાન છે। બાળકો તેમને અનુસરતા હોય છે અને શિક્ષણ કાર્ય કરવાને બદલે શિક્ષક જ આ પ્રકારની લોભામણી સ્કીમના એજન્ટ બનીને કામ કરે તો ખૂબ ચિંતાજનક બાબત છે। આવા સ્વામી શિક્ષક પાસેથી બાળકોને સંસ્કારયુક્ત શિક્ષણ મળશે તેવી અપેક્ષા રાખવી વ્યર્થ છે। આ પ્રકારની લોભામણી સ્કીમના એજન્ટ બનીને કામ કરે તે ચિંતાજનક બાબત કહેવાય। ભાયડ પ્રાંતિજ હિંમતનગર ઈડર મેઘરજના શિક્ષકો એજન્ટની ભૂમિકામાં પોલીસ તપાસના ડરથી શિક્ષકો રજા ઉપર ઉતર્યા। નાણાંની હેરફાર કરવા માટે 11 જેટલા કંપનીઓ ઊભી કરી હતી। પોલીસે 27 જેટલા બેંક એકાઉન્ટમાંથી ₹1.25 કરોડ ફ્રીઝ કર્યા। ₹6,000 કરોડ રૂપિયાના કૌભાંડના માસ્ટરમાઇન્ડ ભૂપેન્દ્ર ઝાલા ઝડપી લેવા માટે પોલીસે લુકઆઉટ નોટિસ જાહેર કરવાથી લઈને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી છે, પરંતુ આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે ભૂપેન્દ્ર ઝાલા નેપાળ થઈ દુબઈ અલગ ટીમ તૈયાર કરી છે અને BZ ફાઇનાન્શિયલ સર્વિસના નામે 3 વર્ષમાં નાણાં બમણા એમ બાકીના રોકાણકાર સામે ઊંચા વ્યાજની લાલચ આપીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજારો લોકો પાસેથી 6,000 કરોડ જેટલી માતબર રકમની ઉચાપત કરવાના કેસના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાને ઝડપી લેવા માટે CID ક્રાઇમ દ્વારા આકાશ પાતાળ કરવામાં આવ્યા હતા અને વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ પોલીસે કેટલાય શંકાસ્પદ લોકોની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર ઝાલા છેલ્લા ઘણા સમયથી કેટલાક વિઝા એક્સપર્ટના સંપર્કમાં હતા અને આ કેસની તપાસ દરમિયાન પોલીસને વધુ એક ચોંકાવનારી વિગતો મળી છે કે ભૂપેન્દ્ર ઝાલાએ કરોડો રૂપિયાની હેરાફેરીમાં 11 જેટલી બોગસ કંપની ખોલી હતી જેની સાથે સંકળાયેલા છે। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।